હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય કાળી. મારા વ્લોગમાં નવો અમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ. આજ તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ અત્યારે હજી ઉઠીને હજી ભાઈ પીસી કરીને નાસ્તો કર્યો, બસ એટલું. ને અત્યારે ભાઈ સવારમાં મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ ભાઈ ઘરે કોઈ છે નહીં કે આજ ભાઈ મસ્ત વરાપ નીકળી ગઈ છે ને એટલા દિવસથી વરસાદ ધીમે ધીમે પડતો હોય એટલે કોઈ વાડી અમને કામ ન હોય તો આજ થોડીક વરાપ નીકળી ગઈ છે ને એટલે બધા કામ પર વાડીએ વયા ગયા છે અને કંઈક ભાઈ આવું વ્યૂ છે મસ્ત. એટલી થોડીક ભાઈ વરાપ નીકળી ગઈ છે એટલે ભાઈ અત્યારે બધા વાડીએ વયા ગયા છે. અને આગળના વ્લોગમાં તમને આખું ઘર બતાવ્યું, ખાલી ઓફિસ નથી બતાવી. અને આ બાજુ ભાઈ ઓફિસ છે, અહીંયા ડેલો છે અને આ બાજુ ઓફિસ ખાલી જગ્યા પડી. આ ભાઈ ઓફિસ છે, ઓફિસ ભાઈ કાંક આ રીતના છે. ટીવી ને મંદિર છે ભાઈ આ રીતના. અહીંયા ભાઈ બારી છે. તો ભાઈ કંઈક આ રીતના ઓફિસ છે ભાઈ. ને પૈસા ભાઈ મહેમાન આવતા સીધા ભાઈ અહીંયા ને બાજુ ભાઈ આમ ઓલી બાજુ એટલે ઓલાગઢ. તો ભાઈ કંઈક આ રીતના ઓફિસ હતી. ને ભાઈ મારા બ્લોગમાં ભાઈ મારે છે ને અહીંયા પ્રોબ્લેમ આવે છે બ્લોગ બનાવવામાં તો કાંઈ વાંધો નથી, પણ અપલોડ કરવામાં કેળા, કારણ કે છે ને મારામાં નેટ છે નહીં, કે મારે જે રિસર્ચ કરેલું છે ને એ ખાલી કોલ માટે મેં કરાવેલું છે. ને મારે ભાઈ અપલોડ કરવું તો નેટ જોઈએ, પણ નેટ અત્યારે કોઈ પણ અત્યારે કોઈનું કામનું નહીં. ત્યારે અહીંયા સ્પીડ એટલી ઓછી આવે તો વ્લોગ એટલે છે ને મારે લેટ મૂકવામાં થાય. એડિટિંગ તો હું કરી નાખું છું, પણ વ્લોગ છે ને લેટ આવે છે. તો ભાઈ માફ કરજો. તો ભાઈ સોરી, લેટ આવે છે વ્લોગ એટલે. અમારા ભૂરી મેડમ, આ ભૂરી મેડમ છે. હા હા ભાઈ ભૂરી ભૂરી છે ને અહીંયા ભાઈ જો કબૂતર આવી ગયા અત્યારમાં. દેખાઈએ કે આમાં મને કંઈ દેખાતું છે નહીં. બધા જો બધા બેસી ગયા છે, વાટ ધોળા કાળા કલરવાળા બધા છે ભાઈ. આવું કાંઈક છે અમારે ગામડાની મજા. ઓ ભાઈ, આજ તો અમારી ઢીંગુબેન ને એના પપ્પા સાફ કરે છે, કેમ કે એના પપ્પા જવાના છે આજે સુરત, એટલે છેલ્લો દિવસ છે. એટલે કહે છે કે હું એને સાફ કરી અને નવરાવું. જો એમાં ઢીંગુને પણ મજા આવી ગઈ, એને ખબર છે ને પપ્પા જવાના છે, એટલે જો કેવી મસ્ત મજાની સાફ કરવા દે છે. જો બાપ દીકરીનો પ્રેમ. કઈ ચશ્મા વાગી જાય એમાં ઢીંગુને, ચશ્માવાળાનો આ વાંધો. કા ત્યારે ભાઈ અમારા મેડમ જો ફોન લઈને નવરા થઈ ગયા. કેમ ભાઈ નવરા બે? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મસ્ત મજાના ને? આજે જો હજી ઢીંગુને નવરાવી ધોરાવીને તૈયાર કરી છે અને શું રહી છે, અને એ સૂઈ ગઈ છે એટલે મને ફોન જોવાનો ટાઈમ મળી ગયો છે. અને આજે તો એના પપ્પાએ એને તૈયાર કરીને તૈયાર કરેલી છે, મતલબમાં એના પપ્પાને સુરત જવાનું છે, એટલે આજનો દિવસ છે. એટલે કહે છે કે મારે જેટલો ટાઈમ મળે એટલો મારી ઢીંગુ હારે કાઢવાનો છે. એટલે આજનો દિવસ તો અમારી ઢીંગુ જ વિડીયોમાં આવશે, કેમ કે આજે એના પપ્પા રિટર્ન સુરત જવાના છે એટલા માટે. આજે ભાઈ મારે ભાઈ આજ સુરત જવા નીકળવાનું છે. આજનો 7 વાગ્યાનો ટાઈમ છે, તો ભાઈ સુરત જવાનું છે. પણ મને ગમશે નહીં એમાં ઢીંગુ વગેરે હમણાં થોડુંક અમે કેવડાવશે. સુરત જતા બહુ યાદ આવશે ઢીંગુની. હા, ઢીંગુની બહુ યાદ આવશે. અમારે અત્યારે ઢીંગુ બેન સુઈ ગયા છે. જાળીમાં હિરકું દેખાય. આમે તો તમને તો ફેસ તો નહીં દેખાય, કેમ કે ફેસ રિવીલ તો હમણાં નહીં કરવો. 1000 સબસ્ક્રાઈબર કરી દેવો ને
પછી બી આપણે ફેસ રિવીલ કરી નાખીશું. તો ફૂલ ને ફૂલ તમારો સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરી નાખજો. તમારો સાથ સહકારની જરૂર છે તો કાંઈ ફટાફટ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોને શેર કરજો કે મારા સબસ્ક્રાઈબ વધી જાય, 1000 સબસ્ક્રાઈબર થઈ જાય. હાલો ભાઈ, હવે ગામડે જવાનું, ગામડે છે સુરત જવાનું. ગામડેથી સુરત જાય, સુરત જવાનો ટાઈમ થઈ જાય ને, કલાક જેવું છે. અને અમારા મેડમ ને મૂંઝાઈ જાય તો રોવા મીડી. અમારા મેડમ ભાઈ જો રોવા મીડે. હમણાં થોડાક દિવસે ભાઈ પછી તેડી જાય. જલ્દી આવી ગયા. વાયલા કરતા અમે થોડીક ટીંગુને રમાડી લઉં, પછી હમણાં ટાઈમ થઈ જાય એટલે સુરત થયેલા થોડીક ટીંગુને કંઈ રમાડી લઉં. હેલો ફ્રેન્ડ, જો હવે અડધી કલાક છે એના પપ્પા પાસે, એટલા માટે એ એમ કહે છે કે હવે જાગતી નથી તોય એને પરાણે જગાડીને રમાડે છે. જો પહેલાં એ સૂતી નથી અને ખબર હતી કે મારા પપ્પા જવાના છે, એટલે એક જ ધારી 2-3 કલાક રમી. હવે એ સૂઈ ગઈ છે તો હવે જાગવાની ખબર નથી. હા, જગાડવી છે પરાણે તોય નહીં જાગતી. હા, હવે નાની છે એટલે માયખું તો આવે ને, ન કરે વરસાદનું મોસમ છે એટલે હવે મસરાન માયખું બધું બહુ રહે છે એટલે એને પેક કરીને રાખવી પડે છે. અમારે છે ને મારું દીકરીનું નામ છે ને ત્રિષા રાખ્યું છે ને. છઠ્ઠીનો બ્લોગ છે ને બનાવવો નથી, કારણ કે છઠ્ઠીનો બ્લોગ બનાવવો નહોતો, પણ એમાં છે ને શું એવું કે જે છઠ્ઠીમાં છે ને સાંજે એટલું માણા થઈ ગયું, પણ ક્લિપે ઉતારી હતી, પણ એ ક્લિપમાં એવું છું કે છે ને વિડીયો ઓલા થઈ ગયા કે એરેર આવતી હતી એમાં, કે એડિટિંગ ટાઈમે છે ને વિડીયો એડમાં થતા જ નહોતા, ક્લિપ આવી જ નથી. તો ભાઈ મારા હવે કેન્સલ રાખવું પડ્યું, નકર એ મારે છઠ્ઠીના દિવસે મારે જે ક્લિપ ઉતારી હતી ને રાખવાની હતી, પણ એ વિડીયોમાં પ્રોબ્લેમ આવી ગયો એટલે રાખવી ન પડી. તો હવે અત્યારે હું કહું છું મારી દીકરીનું નામ છે ને ત્રિષા નામ રાખવાનું છે. ભાઈ આ નામ રાખ્યું છે, કેવું છે તો કમેન્ટ કરીને કહેજો. હા ત્રિષા. તો ફાઇનલી ભાઈ આપણે બસમાં બેસી ગયા છીએ અને હું વાત કરું એમ થાય, કારણ કે હવે મૂડ નથી, આમે મૂડ નથી ને આમે મૂડ નથી. કેમ મૂડ નથી? જેમ કે ભાઈ ગામડાથી સુરત જવું ને એ મને જરાય નથી ગમતું ને સુરતથી મને જરાય નથી ગમતું, કારણ કે ગામ તો મને બહુ મજા આવે છે. અને ભાઈ બીજી રીતના કે મારી દીકરી વિના મને મજા નહીં આવે, કારણ કે અત્યારે 4 દિવસ રહ્યા ને ભાઈ, અત્યારે હું વાત કરું તો માઇન્ડ કામ નથી કરતું. કાંઈ નહીં, જવું પડે એવું છે ભાઈ, સુરત તો જવું જ પડશે, કારણ કે કામ ધંધા તો ન્યાજ છે અને મારા મા બાપ ન્યાજ છે. સુરત જવું પડશે ને, હવે સુરત જઈને કામ ધંધે લાગી જાય. બીજું તો હું આમાં કરવાના, ગામડા તો કંઈ રહી નહીં હતી. કંઈ ને હમણાં 1-2 મહિના પછી તેડવા જવાનું, કદાચ તેડવા જવાનું થાય તો લાવું બીજું તો કાંઈ હું વાત કરું કાંઈ ખબર નથી. કાંઈ નહીં, હવે આગળ વિડીયોમાં બને રહીજો, તમને બતાવીશ આ બધું, બ્લોગ જોયા કરજો.
આપણે ભાઈ મસ્ત મજાની હોટલ લઈ લીધી છે અને ભાઈ પછી નાસ્તો લઈ લીધો તે મંચુરમ ને ઢોકળા. ભાઈ આવો કંઈક નાસ્તો છે. અને અમારે ભાઈ આ તળાજાની હોટલ છે. તળાજા ગામમાં છે ને તળાજા હોટલ અમે પીએ ને હોટલનું નામ તો છે આશાપુરા છે. પણ આ ભાઈ પહેલેથી મેં તળાજા કરી એટલે નામ પડી ગયું છે કે તળાજા હોટલ. તો આપણે કંઈક ઢોકળા ને મંચુરિયમ લઈ લીધું. આ બધું લેવું કંઈક ઘરેથી ખાઈને નહોતા નીકળ્યા એ બધાને શું વહેલા બધી રાંધીને કેવું નહીં તો આપણે હોટલ જ કાંઈક નાસ્તો કરી લઈએ. આવું બધું લઈને ખાઈ લઈએ એટલે ભાઈ બસ બહુ થઈ ગયું. આવું છે ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણે સુરત પહોંચી ગયા છીએ ને અત્યારે જો ભાઈ હું લિફ્ટમાં. ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા. હા મમ્મી જય માતાજી. જય માતાજી. કેમ છે? સારું છે ને? સારું. કેવું લાગતું થોડું આડી ગયા દેહમાં? બહુ સારું લાગે. તને એની સારું લાગતું હોય ને હવે તો? હવે તો મને નથી સારું લાગતું. તો એવું થાય. હા. કેવી ફિલિંગ થાય હવે વિશાલ? તો ન ગમે. તો પછી હવે તો બાપ બની ગયો હવે તને ખબર પડી ને કેવી ફિલિંગ થાય એમ. હા. અમે કામ કરવા મળ્યા છે. મારા પપ્પા અને મારા ભાઈને નાસ્તો કરીને ઘરે ગયા છે. ભાઈ અત્યારે એટલા વાગી ગયા છે 8 વાગી ગયા. 8 વાગ્યા ભાઈ ઘરે પહોંચ્યો છું. હા મસ્ત હવે આપણે જમી લીધું છે. જમીને આપણે હવે રૂમમાં આવી ગયા. ને હવે ભાઈ કેટલા દિવસથી નળ ઉજાગરો નહીં થા એવું કાંઈ નહોતું લાગતું. અત્યારે ભાઈ આજ સુરત આવ્યો ને તો એટલું શરીર હજુ થઈ ગયું ને હવે શું કહે એમ થાય આખું શરીર દુખે છે. બોલો એટલા દિવસ 8 દી ગામડે રહ્યો તો ગામડે મને કાંઈ દુખાવાનું ઉજાગરા થતા એટલે ઉજાગરો નહોતો એવું કાંઈ નહોતું લાગતું. અત્યારે ભાઈ ત્યાં સુરત આવ્યો ને તો શરીર આખું ઉકળાઈ ગયું છે ને એટલે દુખે છે. ખાઈને હવે ઘરે સુઈ જાય પછી હવે કામે જાય પછી જોઈએ હવે બપોર પછી કામે જાઓ શહેર રહે તો કામે જાવું અત્યારે ઘડી ખોઈ જાય છે. તો હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અને ભાઈ અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે 3-4 એવા કામ છે તો કામ પતાવવાના છે. અને આજે રજા પાડી કારણ કે તો બહુ થાકી ગયો હતો ને તો સવારનો હું તો છો ને ભાઈ અત્યારે હું જાગ્યો છું 3 વાગે હું જાગ્યો છું. તો પછી જાગ્યો અને ખાધું ને પછી નાહી ધોઈને તૈયાર છો 5 વાગી ગયા ને હવે કતારગામ જવું છે. આયુષ્માન કાર્ડ કઢાવવા જવું છે કે મારું હજી નીકળવું નથી. હમણાં થોડાક ટાઈમ પછી મારે ઓલો આવકનો દાખલો છે એની તારીખ પૂરી થઈ જાય પછી તો હવે આજ નહીં છું તો આજ જઈ આવું કેમ છે શું થાય એમ છે કે નહીં. ને દવાખાને જવું છે થોડીક દવા લેવાની છે તો દવા લઈ આવું. તો આશા કરું છું તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ મારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.